અંતરાળીય વાડી ગામના આદિવાસીઓ સંતાનો હવે દેશની સરહદોની સુરક્ષા માટે સજ્જન થયા છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તો ચાલો જાણીએ આ પરિવર્તનની પ્રેરણાદાયક કથા। હાલ અહીં અંદાજે 372 વિદ્યાર્થીઓ સ્માર્ટ ક્લાસરૂમ, આધુનિક લેબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે। રાજ્ય સરકાર પ્રત્યેક વિદ્યાર્થી દીઠ વાર્ષિક 80,000ની ગ્રાન્ટ ફાળવીને શિક્ષણથી લઈ રહેવા જમવા સુધીની તમામ વ્યવસ્થા મુફ્ત પૂરી પાડે છે। સાવધાન વિશ્રામ જેવી પરેડ આ બાળકોના જીવનમાં સ્થિત અને રાષ્ટ્રપ્રેમનું વાવેતર કરી રહી છે। मैं इस स्कूल में आने के बाद बहुत डिसिप्लिन हुई हूँ और ज़्यादातर ये कि यहाँ पे हमें पढ़ने का टाइम भी मिलता है, स्पोर्ट्स एक्टिविटीज़ भी, और यहाँ पे हमें मोटिवेट भी किया जाता है कि हम लोग क्या आगे करना चाहते हैं, क्या वो उसके बारे में सिखाते भी है, और आगे जो आप अपॉर्चुनिटी लेना चाहते हैं वो भी हमें मिलती है। मैं आर्मी ऑफिसर बनना चाहती हूँ। ત્યારબાદ અમારે એક કલાક પરેડ રહે છે, તેનામાં અમને ડિસિપ્લિનના બારામાં શીખવામાં આવે છે, કેમ કે આપણી આર્મીની પરેડ હોય છે તે ડિસિપ્લિન જ હોય છે। તેમજ આપણે પરેડમાં શીખવામાં આવે છે સાવધાન વિશ્રામથી લઈને A to Z PPT પરેડ હોય છે આપણી, અને ફ્લેગ માર્ચિંગ હોય છે, ફ્લેગ સેલ્યુટ રહે છે। સુરતના વાડી ગામના મેદાનમાં વહેલી સવારે ગુંજતો કદમ તાલનો અવાજ આદિવાસી વિસ્તારના બદલતા ચિત્રની સાક્ષી પૂરે છે। અહીં ખાખી વર્દીમાં સજ્જન વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ સેનાના શીતબંધુ જીવનના પાઠ પણ આત્મસત્તા કરી રહ્યા છે। આ તાલીમનો મુખ્ય હેતુ વિસ્તારના દેશના શ્રેષ્ઠ સૈનિક અને રમતવીર તરીકે તૈયાર કરવાનો છે। સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી 12ના વર્ગો કાર્યરત છે, જેમાં કુલ 349 બાળકો હાલમાં નિવાસ કરી અભ્યાસ કરી રહ્યા છે। રાજ્ય સરકારના અંદાજિત 50 કરોડના ખર્ચે અત્યાધુનિક મેદાન સાથે 20 એકરમાં આ સ્કૂલ ફેલાયેલી છે। હોય છે ડ્રીલ પરેડ ગ્રાઉન્ડ અમે અહીંયા છે। બધી ફેસિલિટી છોકરાઓને શીખવવાની બધી અમે જાતે કરાવીએ છીએ, અને ડિફેન્સમાં જવા માટે છોકરાઓને સારી તક મળે એ માટે અમને આ ટ્રાઇબલના સ્ટુડન્ટોને અહીંયા અમે ફિઝિકલ ટ્રેનિંગ આપીએ છીએ। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ।